કેન્દ્રની નવી પેન્શન સ્કીમ 10 વર્ષ બાદ નોકરી છોડી તો 10,000 પેન્શન મળશે। 23 લાખ કેન્દ્રીય કર્મચારીઓ માટે યુપીએસને કેબિનેટની મંજૂરી। ગુજરાતભરના જળાશયોની વિગતો માટે સરકારી સત્તાધીશો કામે લાગ્યા। અમેરિકાના ટેક્સાસમાં ગુજરાતી પતિ પર નેપાળી પત્નીની હત્યાનો આરોપ। હત્યા કેસની તપાસ કરતા તપાસકર્તાઓનો દાવો। મોરબી જિલ્લાના હળવદ પાસેથી ટ્રકમાંથી 99 કિલો પોસ્ટડોડાના જથ્થા સાથે 2 ઝડપાયા। સાતમ આઠમના તહેવાર સમયે મેઘતાંડવનું તોડાતું જોખમ। સૌરાષ્ટ્રમાં આજથી ફરી વરસાદનું જોર વધવાની આગાહી। અમરેલીમાં રેડ એલર્ટ। ધોરણ 12 સાયન્સ પછીના યુજી મેડિકલ ડેન્ટલ માટે આજથી પ્રથમ રાઉન્ડ। નવી કોલેજો હાલ નામંજૂર। રાજકોટ જિલ્લા પંચાયતના તત્કાલીન અધિક મદદનીશ ઇજનેરને લાંચના કેસમાં 3 વર્ષની સખ્ત કેદની સજા। પોરબંદરમાં શિક્ષિત બેરોજગારો સાથે વધુ એક છેતરપિંડી। નેવીના એકાઉન્ટ વિભાગમાં નોકરી અપાવવાના બહાને યુવક યુવતીઓ પાસેથી રૂપિયા પડાવાયા। ઈડીની આસામમાં કાર્યવાહી। રાજ્ય સરકારના ફંડના દુરુપયોગ કેસમાં 34 કરોડની સંપત્તિ જપ્ત। સંરક્ષણ મંત્રીની અમેરિકા મુલાકાત અંગે રશિયા મીડિયાનો વધુ એક દાવો। અમેરિકાએ તેજસ વિમાનના એન્જિનની ડિલિવરી અટકાવતા રાજનાથે દોડવું પડ્યું। હરિયાણામાં ચૂંટણી તારીખ બદલવા ભાજપની માંગ, કોંગ્રેસનો વિરોધ। રજાઓમાં ચૂંટણીથી મતદાન ઘટી શકે, ભાજપનો દાવો। દિલ્હીની ઘટનાનો ભેદ ઉકેલાયો। મદ્રેસામાં 5 વર્ષના બાળકની હત્યા તેના સહપાઠીઓએ કરી હતી। વહેલી રજા મળી જાય તે માટે 11 વર્ષના 3 વિદ્યાર્થીઓએ હત્યાનું કાવતરું ઘડ્યું હતું। પ્રજ્વલ રેવન્ના અને તેના પિતા સામે કોર્ટમાં 2144 પેજની ચાર્જશીટ દાખલ। સિસ્ટમ બહારની 90% પ્રજા માટે જાતિ આધારિત વસ્તી ગણતરી જરૂરી છે, રાહુલ ગાંધી। મુંબઈમાં સાવકી માતાએ બાળકના પ્રાઇવેટ પાર્ટ પર છરી ગરમ કરી ડામ આપ્યા। સ્કૂલના કૌભાંડો ગેરરીતિ ખુલ્લી પડી જતા ભાજપના નેતાએ સોપારી આપી। સ્કૂલ વાનમાં ડ્રગ્સ મુકાવી ચાલકને ફસાવ્યો। આસામમાં રેપના આરોપીની આત્મહત્યા। ગામના લોકો અંતિમ વિધિથી દૂર રહ્યા। આરોપી ક્રાઇમ સીન પર લઈ જતી વખતે તળાવમાં કૂદી પડ્યો। મહારાષ્ટ્રના 2 લાખ ખેડૂતોને 225 કરોડ રૂપિયા મળશે। લસણની અછત દૂર કરવા અને ભાવ કાબૂમાં લેવા ચીનથી હજારો ટન લસણની આયાત। નવી મુંબઈમાં આવક શરૂ। એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટનો ચુકાદો। એકમાત્ર પોલીસ સહાયતના પુરાવાનો ઉપયોગ આરોપીઓ વિરુદ્ધ ન થઈ શકે। મુંબઈમાં શિક્ષકોને ભણાવવા સિવાયના બિન શૈક્ષણિક કામો નહીં અપાય। 220 દિવસ ભણાવવું જરૂરી।